સેટની પરીક્ષા આપવી પડે જો બેચલર્સનો કોર્સ કરવા જવાના હો, અને જો માસ્ટર્સનો કોર્સ કરવા જવાના હો તો તમારે જીઆરઈ યા જીમેટની પરીક્ષા આપવી પડે. નમસ્તે, ખબર છે ના દર્શકો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. આજે 20મી માર્ચ છે અને હું એકવાર ફરીથી તમને અમેરિકા અને આપણે આ વિષય પર હું જે દર 1લી અને 20મી તારીખે જાણકારી આપું છું એ આપવા માટે ફરી પાછો હાજર થયો છું. દર્શક મિત્રો, આજે હું તમને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા વિશે થોડીક વાતો કરવા માંગુ છું. અમેરિકા આજે વિશ્વના બધા જ વિદ્યાર્થીઓને, બધા સ્ટુડન્ટોને પોતાને ત્યાં આકર્ષે છે. એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના લોકો, વિશ્વના વિદ્યાર્થીઓ ઇંગ્લેન્ડમાં આવેલી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં ભણવાની ઈચ્છા ધરાવતા હતા. પણ આજે હવે બધા જ વિદ્યાર્થીઓ અમેરિકામાં આવેલ હાર્વર્ડ અને સ્ટેનફર્ડમાં ભણવા જવાની ઈચ્છા ધરાવે છે. અને ભારતીયોની આ ઈચ્છા કહો તો ઈચ્છા, ઘેલછા કહો તો ઘેલછા, દિવસે દિવસે એટલી બધી વધી ગઈ છે કે ગયા વર્ષે તો લગભગ 1.5-2 લાખ વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજમાં ભણવા ગયા હતા. હવે જો તમારે અમેરિકામાં ભણવા જવું હોય તો તમે એ તો જાણો જ છો કે અમેરિકાની કોલેજોમાં બધું શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે. એટલે તમારો અંગ્રેજી ભાષા ઉપર કાબુ હોવો જોઈએ, પ્રભુત્વ હોવું જોઈએ. તમે અંગ્રેજી બરાબર બોલી શકતા હોવા જોઈએ, વાંચી શકતા હોવા જોઈએ, લખી શકતા હોવા જોઈએ અને અમેરિકનોના અંગ્રેજી ઉચ્ચારો સમજી પણ શકતા હોવા જોઈએ. આ માટે તમારે ટોફેલ યા આઇલ્સની પરીક્ષા આપવાની રહેશે અને એમાં જેટલા વધારે બેન્ડ્સ આવે, જેટલા વધારે માર્ક આવે એટલા સારી કોલેજમાં, સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના ચાન્સીસ વધારે. તો દર્શક મિત્રો, તમારામાં જે વિદ્યાર્થીઓ હોય તેઓ તમે અંગ્રેજીમાં બોલવાની ટેવ પાડો. રોજ સવારના અંગ્રેજી છાપું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક અડધો કલાક ઊભા રહીને મોટેથી વાંચો, જેથી તમને નવા નવા શબ્દો જાણવા મળશે, અંગ્રેજી બોલવાનો મહાવરો થશે અને તમે જે રીતે બોલો છો એ કેવું બોલો છો એની પણ તમને જાણ થશે. પછી આવે તમારે સેટની પરીક્ષા આપવી પડે જો બેચલર્સનો કોર્સ કરવા જવાના હો, અને જો માસ્ટર્સનો કોર્સ કરવા જવાના હો તો તમારે જીઆરઈ યા જીમેટની પરીક્ષા આપવી પડે. આમાં પણ જેટલા વધારે સારા માર્ક્સ એટલા સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના ચાન્સીસ વધારે. પછી તમે જે વિષયમાં ભણવા ઈચ્છતા હો એ વિષય કઈ કઈ યુનિવર્સિટીઓમાં શીખવાડવામાં આવે છે એ તમારે જાણવું જોઈએ. અને એમાંથી 8-10 યુનિવર્સિટીઓ પસંદ કરવી જોઈએ. બની શકે તો એ જુદા જુદા સ્ટેટમાં પસંદ કરજો. એક જ સ્ટેટમાં 2-4 યુનિવર્સિટી આવી હોય તો એના પર પસંદગી નહીં ઉતારતા, નહીં તો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગશે કે તમારું અહીં કોઈ સગાવાલું રહે છે એટલે તમે આ સ્ટેટની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી છે. તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન, ટોફેલ ને આઇલ્સની પરીક્ષામાં વધુ માર્ક, સેટ યા જીઆરઈ કે જીમેટમાં પણ સારા ગુણાંક, પછી 8-10 સારી યુનિવર્સિટીઓ જુદા જુદા સ્ટેટમાં. પછી તમારે જે યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છતા હો, પ્રવેશ મેળવવા ઈચ્છતા હો એ લોકો તમારી આગળથી એક સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ માગે છે, એસે માગે છે, જેમાં તમારે જણાવવાનું રહે છે કે તમે આ યુનિવર્સિટીમાં જ જવાનું શા માટે પસંદ કર્યું છે, શા માટે તમે આ પર્ટિક્યુલર કોર્સ કરવા, પર્ટિક્યુલર સબ્જેક્ટ લેવા માંગો છો, તમે અત્યાર સુધી શું કરતા હતા અને હવે શું કરવા ઈચ્છો છો, અમેરિકામાં ભણી રહ્યા પછી તમારો શું ઈરાદો છે અને તમારી આગળ
અમેરિકામાં ભણવાના કંઈ પૈસાની સગવડ છે? આ બધું તમારે એ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ અને એસેમાં લખી જણાવવાનું રહેશે. પછી તમારે રેકમેન્ડેશન લેટરો લેવા જોઈએ. તમારા શહેરના, તમારા દેશના જાણીતા માણસો, પોલિટિશિયનો હોય, નેતાઓ હોય, પ્રોફેસરો હોય, ડૉક્ટરો હોય, એડવોકેટો હોય, એન્જિનિયરો હોય, એવા લોકોના, સારા મોટા બિઝનેસમેન હોય, એ લોકોને તમારે રેકમેન્ડેશન લેટરો મેળવવા જોઈએ. તમારા પોતાના પ્રોફેસરના રેકમેન્ડેશન લેટરો મેળવવા જોઈએ, જે જણાવે કે તમે એક સારા વિદ્યાર્થી છો અને અમેરિકા તમે ખાસ ભણવા માટે જવા ઈચ્છો છો. આ બધું કરી રહ્યા પછી તમે એ જે કોર્સ કરવાના છો, જે યુનિવર્સિટીમાં જવાના છો, ત્યાં ભણવાનો, ટ્યુશન ફી તેમજ રહેવા ખાવાનો અને અન્ય ખર્ચા કેટલા આવશે અને એ બધા પૈસાની તમારી આગળ સગવડ છે, આ તમારે દેખાડી આપવું પડશે. એટલે આ બધું તમે તૈયાર કરશો અને પછી યુનિવર્સિટીમાં અરજી કરશો. 10 યુનિવર્સિટીમાં અરજી કરો, એમાંથી કદાચ 7-8 તમને પ્રવેશ આપે, 1-2 ન પણ આપે, પછી તમારે પસંદગી કરે. હા, એ લોકો પ્રવેશ આપશે એટલે તમને ફોર્મ I-20 મોકલશે. એ મળેથી તમારે પછી 26માં તમારી જાતને રજીસ્ટર કરવી પડશે અને તમે કઈ યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છો છો તો એના માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે તમારે પ્રવેશ ફોર્મ DS-160 ભરવાનું રહેશે. આ ફોર્મ ભરીને પછી તમારે સુપ્રત કરવાનું, પછી ઇન્ટરવ્યૂની તારીખ લેવાની, એ પહેલાં બાયોમેટ્રિક્સની તારીખ લેવાની, બાયોમેટ્રિક્સ આપ્યું પછી ઇન્ટરવ્યૂમાં જાઓ. ઇન્ટરવ્યૂમાં તમે જશો એટલે પહેલાં કોન્સ્યુલર ઓફિસરે એ લોકોના કાયદા પ્રમાણે ધારી લેવું પડશે કે તમે ખરા અર્થમાં વિદ્યાર્થી નથી પણ ભણવાના બહાને તમે અમેરિકામાં ઘૂસવા ચાહો છો. એટલે તમારે કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપવી પડશે કે તમે ખરેખર એક સાચા અર્થમાં વિદ્યાર્થી છો. અમેરિકામાં જવાનો તમારો ઈરાદો ત્યાં ફક્ત ભણવા અને ભણવાનો જ છે. તમે ત્યાં નોકરી કરવાનો, કોઈ કામ કરવાનો ઈરાદો નથી ધરાવતા, ત્યાં કાયમ રહેવા નથી માગતા અને તમારા પોતાના દેશમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે તમને જે ભણવા માટેનો સમય આપવામાં આવેલો હોય એ પૂરો થાય એટલે તમે એ સંબંધો તમને પાછા તમારા દેશમાં ખેંચી લાવશે. એટલે આમ તમે અરજી કરી, એડમિશન મળ્યું, વિઝા મળ્યા, અમેરિકામાં ભણવા ગયા અને ભણી રહ્યા પછી તમને જે ભણ્યા હો એ પ્રેક્ટિકલ કેવી રીતે કરી શકાય તો એને માટે અમેરિકામાં નોકરી કરવા માટે 1 વર્ષનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પીરિયડ આપવામાં આવે છે. અને તમે જો અમેરિકાની યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ 4 વિષયોમાંથી કોઈ પણ વિષયમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય તો તમારો એ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ OPT પીરિયડ બીજા 2 વર્ષ લંબાય છે. એટલે કે તમે જો આ STEM સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં માસ્ટર્સનો કોર્સ અમેરિકાની યુનિવર્સિટીમાંથી કર્યો હોય તો તમને ત્યાં 3 વર્ષનો OPT પીરિયડ મળે છે. આ OPT પીરિયડ જ્યારે શરૂ થાય તો 60 દિવસની અંદર તમે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ વિષયને લગતા કાર્ય કરતી કંપનીમાં તમારે જોબ મેળવી લેવાનો રહે છે. જો 60 દિવસની અંદર તમે એ ન કરી શકો તો તમારે તમારા દેશમાં પાછા આવી જવાનું રહે છે. પણ તમારો જે I-20 ઉપર જે પીરિયડ હોય, I-20 જે તારીખે પૂરું થતું હોય એના 90 દિવસ પહેલાં તમે જોબ મેળવવાની અરજી કરી શકો છો, ટ્રાય કરી શકો છો. એટલે પહેલાં 90 દિવસ અને પછી 60 દિવસ, આમ તમને 150 દિવસ નોકરી શોધવા માટેના આપવામાં આવે છે. OPT પીરિયડ પૂરો થાય એટલે તમારે પછી તમારા દેશમાં પાછા આવી જવાનું રહે છે. એ દરમિયાન જો તમે હોશિયાર હશો, તમારું કામ જે કંપનીએ તમને નોકરી આપી હશે એ કંપનીને પસંદ પડ્યું હશે તો તેઓ તમારા માટે H-1B વિઝાનું પિટિશન દાખલ કરશે. H-1B વિઝાના પણ વાર્ષિક 85,000ના કોટા છે.
65,000 સામાન્ય વિદ્યાર્થીઓ માટે અને 20,000 પેલા સ્ટેમ વિદ્યાર્થીઓ માટે. આમ 85,000માંથી તમે સિલેક્ટ થાઓ અને તમને ઓપીટી તમને H1B વિઝા મળે તો તમે અમેરિકામાં 6 વર્ષ કામ કરી શકો છો. અને તમારી કંપની કદાચ તમારા માટે ગ્રીન કાર્ડનું પિટિશન પણ દાખલ કરે. પણ હવેથી આ જે H1B વિઝા ઉપર જે વિદ્યાર્થીઓ હોય છે અને એમના માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરવામાં આવે છે એની હેઠળ ગ્રીન કાર્ડ મળતા કેટલો વર્ષ લાગે છે ખબર છે? ભારતીયો માટે લગભગ 100 વર્ષ લાગે છે. આટલી મોટી લાંબી લાઈન થઈ ગયેલી છે. અને હા, જો તમે અમેરિકામાં આપો અને અમેરિકન સિટીઝન જોડે કે ગ્રીન કાર્ડ ધારક વ્યક્તિ જોડે લગ્ન કરો તો તેઓ તમને સ્પોન્સર કરી શકે છે ગ્રીન કાર્ડ માટે. એટલે આમ તમે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં જાઓ અને ત્યાં તમે પછી જો ઈચ્છો તો કાયમ માટે પણ રહી શકો છો. હવે સૌથી મુખ્ય વાત તો એ કે તમે અમેરિકા ભણવા જવાના હો તો પૈસાની જરૂર પડે. અમુક યુનિવર્સિટીઓમાં તો 50 લાખ રૂપિયા વર્ષની ટ્યુશન ફી હોય છે અને પછી બીજો રહેવા ખાવાનો 20-25 લાખનો ખર્ચો આવે. એટલે વર્ષના તમારી આગળ 60-70-80 લાખ રૂપિયા હોવા જોઈએ. આટલા બધા તમે ક્યાંથી લાવો? તમારે આ માતા પિતા આગળ પૈસા હોય તો બરાબર છે, નહીં તો તમારે પછી બેંક લોન લેવી પડે. બેંક લોન લગભગ 4-5 લાખ રૂપિયાની હોય ને તો એ લોકો તમને એમને કોઈ પણ જાતની ગેરંટી વગર આપે છે. એનાથી વધારે પણ લગભગ 7.5-8 લાખ જેટલી હોય તો તમારા ફાધર મધર ગેરંટર બની શકે છે કે બીજી કોઈ ત્રાહિત વ્યક્તિ પણ તમારી ગેરંટર બની શકે છે. પણ એથી વધારે પૈસાની તમને લોન જોઈતી હોય તો તમારે કોઈ પ્રોપર્ટી મોર્ગેજ કરવી પડે છે. જમીન હોય, દુકાન હોય, ઘર હોય, એ મોર્ગેજ કરવું પડે છે. અને પછી તમને છૂટ આપવામાં આવે છે કે તમે અભ્યાસ તમારો પૂરો થાય પછી એ લોન 10 વર્ષ 15 વર્ષમાં પાછી હપ્તે ચૂકવી શકો. તો દર્શક મિત્રો, તમારામાંથી જે લોકો અમેરિકા ભણવા જવાનો ઈરાદો સેવતા હોય તમે આજથી જ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવાનું શરૂઆત કરી દો. અંગ્રેજીમાં વાર્તાલાપ કરવાનું તમારા મિત્ર છાપું રોજ મોટેથી વાંચો. આઈલ્સ કે ટોફેલની પરીક્ષામાં સારા માર્ક્સ લાવો. સેટ કે GRE કે જીમેટમાં પણ સારા માર્ક લાવો. સરસ મજાનો સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ કે નિબંધ લખો. સારી વ્યક્તિઓના રેકમેન્ડેશન લેટરો મેળવો. 10 જુદા જુદા સ્ટેટમાં આવેલી યુનિવર્સિટીઓમાં તમે જે વિષયમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હો એ શીખવતી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરો. એ વખતે તમારું ફાઇનાન્સ કેપિટલ, તમારી આગળ ભણવાના પૈસા છે એ દેખાડી આપો. જ્યારે તમને પ્રવેશ મળે યુનિવર્સિટી I-20 મોકલાવે એટલે પછી કઈ યુનિવર્સિટીમાં જવું છે એ નક્કી કરીને એને માટે સ્ટુડન્ટ વિઝાની અરજી કરો. ફોર્મ DS-160 ભરીને બાયોમેટ્રિક્સ આપો. સેવિસમાં રજીસ્ટર કરાવો. ઇન્ટરવ્યૂમાં ઓફિસરને ખાતરી કરાવી આપો કે તમે ખરેખર ભણવા જ જાઓ છો, અમેરિકામાં તમારો કાયમ રહેવાનો ઈરાદો નથી. અને ભણી રહ્યા પછી ઓપીટી પીરિયડમાં તમે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ જ વિષયનું કામ કરતી કંપનીમાં નોકરી લો. આ નોકરી માટેની શોધખોળ અરજી તમે તમારું I-20 પૂરું થતું હોય એના 90 દિવસ પહેલાં કરી શકો છો. અને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ પીરિયડ શરૂ થતો હોય એના 60 દિવસ સુધીમાં કરી શકો છો. એટલે તમને કુલ્લે 150 દિવસ મળે છે. અને ભણી રહ્યા પછી ઓપીટી પીરિયડમાં તમે કામ કરી શકો અને પછી તમે H1B પણ લઈ શકો, ગ્રીન કાર્ડ પણ મેળવી શકો, લગ્ન કરીને પણ ગ્રીન કાર્ડ મેળવી શકો. તો દર્શક મિત્રો, વાટ શેની જુઓ છો? ચલો, જે વિદ્યાર્થીઓ અમેરિકા જવા ઈચ્છતા હોય એ લોકો આ પ્રમાણેની તૈયારી મૂંઝવતી હોય, મેં તમને આજે બધી જાણકારી આપી તો એના વિશે તમારે ડિટેલમાં જાણકારી મેળવવી હોય. કઈ યુનિવર્સિટી સારી છે, ક્યાં જવું જોઈએ, કયું શહેર સારું છે,
આઈલ્સનું શું કરવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, બેંક લોન કેવી રીતે લેવી જોઈએ, ઓપીટી પીરિયડમાં કેવી રીતે જોબ મેળવવું જોઈએ, કયા જોબ નહીં લેવા જોઈએ. આ બધી જાણકારી જો તમને જોઈતી હોય કે તમને સ્ટુડન્ટ વિઝા વિશે ડોન્ટ ટેક ટેન્શન, મયુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, ભણવા જવું હોય, અમેરિકા ખરેખર સારો દેશ છે, આ મુજબની તૈયારી શરૂ કરી દો. અને આવતી 1 તારીખે હું તમને અમેરિકાના એક બીજા પ્રકારના વિઝા વિશે જાણકારી આપીશ. તો ત્યાં સુધી નમસ્તે.